તમારી કોલેજનો એ છોકરો જે ભણવામાં બહુ હોશિયાર ન હતો તે અચાનક પ્લેસમેન્ટમાં સૌથી પહેલાં સિલેક્ટ થઈ ગયો. તમારા માર્ક્સ વધારે હતા છતાં તમે હારી ગયા. તમારા ઘરમાં એ સંબંધી કે જે હંમેશા મીઠું બોલે છે તે આજે તમારી પાસેથી 3 લાખ ઉધાર લઈને ગાયબ થઈ ગયા છે. તમારો એ મિત્ર જેને તમે તમારા બિઝનેસમાં સામેલ કર્યો હતો તે આજે તમારા ગ્રાહકોને લઈને પોતાનું અલગ સેટઅપ ખોલી ચૂક્યો છે અને તમને ખબર પણ ન પડી કે આ પ્લાનિંગ ક્યારે થઈ રહ્યું હતું. તમારી ઓફિસમાં એ જુનિયર જે તમારી પાસેથી શીખી રહ્યો હતો તે આજે તમારો બોસ બની ગયો છે. તમે તેને શીખવ્યું અને પ્રમોશન તેને મળ્યું. તમારા ઘરમાં તમારા પત્ની કે પતિ તમારી સાથે દરેક નાની નાની વાત પર લડે છે, પરંતુ બહારના લોકો સામે એટલા સીધા બની જાય છે કે બધા એવું જ વિચારે છે કે ભૂલ તમારી જ છે. આ બધી અલગ અલગ પરિસ્થિતિઓ લાગી રહી છે ને? કોલેજ, ફેમિલી, બિઝનેસ, ઓફિસ, રિલેશનશિપ બધું અલગ અલગ. પરંતુ આ બધામાં એક વસ્તુ સામાન્ય છે. દર વખતે એ જીત્યો જે વધારે કાબેલ ન હતો. દરેક વખતે એ જીત્યો કે જે સિસ્ટમ સમજતો હતો, અને તમે કદાચ દર વખતે હારી ગયા કારણ કે તમે સમજતા જ નથી કે કોઈ સિસ્ટમ ચાલી રહી છે. તમે વિચારો કે જો હું મહેનત કરીશ તો આગળ વધીશ, જો હું સાચું બોલીશ તો લોકો મારી ઇજ્જત કરશે, જો હું સારો બનીશ તો મને સારું મળશે. પરંતુ તમે જુઓ કે જે જૂઠું બોલે છે તે સફળ છે, જે ચાલાકી કરે છે તે આગળ છે, જે દેખાડો કરે છે તેની વેલ્યુ છે. અને તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. તમે વિચારો છો કે કદાચ દુનિયા અન્યાયી છે, કદાચ મારું નસીબ ખરાબ છે, કદાચ ભગવાને મારી સાથે અન્યાય કર્યો છે. પરંતુ સત્ય આ નથી. અસલી ખેલ શું છે? સત્ય એ છે કે તમે ક્યારેય કોઈએ જણાવ્યું જ નથી કે અસલી ખેલ શું છે. સ્કૂલમાં તમને ભણતરમાં શીખવ્યું, કોલેજમાં તમને ડિગ્રી આપી, ઘરે તમને સંસ્કાર શીખવ્યા, પરંતુ ક્યારેક કોઈએ એ ન જણાવ્યું કે લોકો કેવી રીતે ચાલાકીથી તમારો ઉપયોગ કરે છે. ક્યારેક કોઈએ એ ન શીખવ્યું કે પાવરનો અસલી ખેલ કેવી રીતે ચાલે છે. ક્યારે એ ન સમજાવ્યું કે દુનિયામાં ટકી રહેવાના અલગ નિયમો હોય છે. આવતી થોડી મિનિટોમાં તમે સમજી લેશો કે એક પેટર્ન શું છે તે તમારી નજર સામે વારંવાર બની રહી છે. તમે જાણી લો કે પાવરના એ નિયમો શું છે કે જે દરેક જગ્યાએ કામ કરે છે. કોલેજમાં, ઓફિસમાં, ફેમિલીમાં, રિલેશનશિપમાં, બિઝનેસમાં, દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં. આ નિયમો 500 વર્ષ જૂના છે, પરંતુ આજે પણ એટલા જ સાચા છે જેટલા ત્યારે હતા. બસ ફરક એટલો છે કે અમુક લોકોને આ નિયમો ખબર છે અને તે જીતી રહ્યા છે, જ્યારે બાકીના લોકોને ખબર નથી. ધ 48 લો ઓફ પાવર. એક પુસ્તક જેણે લાખો લોકોની આંખ ખોલી નાખી. એક પુસ્તક કે જે તમને એ સત્ય જણાવશે કે જે કોઈ નથી જણાવતું. તે પુસ્તકનું નામ છે ધ 48 લોસ ઓફ ધ પાવર, અને તેને રોબર્ટ ગ્રીને લખ્યું છે. રોબર્ટ ગ્રીન કોણ છે? આ એક અમેરિકન લેખક છે જેણે પોતાની આખી જિંદગી ઇતિહાસ, સાયકોલોજી અને સ્ટ્રેસનો અભ્યાસ કરવામાં લગાવી દીધી હતી. આ માણસે હજારો વર્ષના ઇતિહાસને ફંફોસ્યો, રાજાઓની વાર્તાઓ વાંચી, સમ્રાટોની વ્યૂહરચનાઓ સમજી, રાજકારણીઓનું ચાલાકી વિશ્લેષણ કર્યું, અને પછી જોયું કે પાવર મેળવવા માટે અને જાળવી રાખવા માટેના કેટલાક નિશ્ચિત પેટર્ન છે, કેટલાક નિયમો છે જે દરેક યુગમાં દરેક જગ્યાએ કામ કરે છે. અને તે બધા નિયમો એક પુસ્તકમાં લખી દીધા. 48 નિયમો. જ્યારે 1998માં આ પુસ્તક આવ્યું ત્યારે હલચલી મચી ગઈ. અમુક લોકોએ તેને માસ્ટરપીસ કહ્યું તો અમુકે તેને ખતરનાક કહ્યું, પરંતુ એક વાત પર બધા સંમત હતા કે આ પુસ્તક પાવરની અસલિયત જણાવે છે, પછી ભલે તે અસલિયતમાં પસંદ આવે કે ન આવે. આ સિરીઝ તમારા માટે શા માટે છે? હવે અસલી સવાલ એ છે કે આ પુસ્તક તમને શું આપશે, અને અમારી આ સિરીઝ બાકીના લોકોથી અલગ શા માટે છે? જો યુટ્યુબ પર 48 લોના વિડીયો ઘણા છે, પરંતુ મોટાભાગના અંગ્રેજીમાં છે અથવા તો માત્ર થિયરી છે. અમારી સિરીઝ અલગ છે કારણ કે અમે દરેક નિયમને ભારતીય ઉદાહરણો સાથે સમજાવશું. ઓફિસની પોલિટિક્સ, ફેમિલીના ઝઘડા, બિઝનેસના પડકારો, એ પરિસ્થિતિઓ કે જે તમે રોજ જુઓ છો. આ માત્ર નેપોલિયન અને ક્લિયોપેટ્રિયાની વાર્તાઓ નહીં હોય. આ તમારા બોસ, તમારા સહકર્મીઓ અને તમારા સંબંધીઓની વાર્તાઓ હશે. આ પુસ્તકમાં 48 નિયમો છે. દરેક નિયમ તમને શીખવશે કે તાકાતનો ખેલ કેવી રીતે રમાય છે, લોકો કેવી રીતે તમને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે, અને તમારી જાતને કેવી રીતે બચાવી શકો છો. અને સૌથી જરૂરી વાત, જો તમારે આ નિયમોનો ઉપયોગ ન પણ કરવો હોય તો ઓછામાં ઓછું તમે તેને ઓળખી શકો કે કોઈ બીજું તમારા પર આ નિયમોનો ઉપયોગ કરી રહ્યું છે. તો આ સિરીઝથી તમને શું મળશે? તમે સમજી જશો કે તમારી આસપાસ કોણ શું ખેલ રમી રહ્યું છે. તમે અગાઉથી વિચારવાનું શીખશો, માત્ર પ્રતિક્રિયા નહીં આપો. તમે મેનિપ્યુલેશનને ઓળખી લેશો અને તમારો આત્મવિશ્વાસ વધારશો, કારણ કે જ્ઞાન જ અસલી તાકાત છે. એક ચેતવણી છે કે આ નિયમો થોડા ખતરનાક છે. અમુક તમને ખોટા પણ લાગી શકે છે અને અમુક ચાલાકીથી ભરેલા લાગી શકે છે, પરંતુ સમજો કે આ નિયમો અસલિયતને દર્શાવે છે. એ નથી જણાવતા કે દુનિયા કેવી હોવી જોઈએ,
પરંતુ જણાવે છે કે દુનિયા કેવી છે. તમે માનો કે ના માનો, આ નિયમો અસ્તિત્વમાં છે. તાકાતવર લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. તમારા હરીફો તેનો ઉપયોગ કરી રહ્યા છે. તો સવાલ એ છે કે શું તમે આને સમજવા માંગો છો કે અંધારામાં રહેવા માંગો છો? મારા મતે જાગૃતતા હંમેશા વધુ સારી છે. જો તમે સાચી રીતે આ નિયમોનો ઉપયોગ કરો તો તમે તમારી ઈમાનદારી ગુમાવ્યા વગર પણ આગળ વધી શકો છો. સફરની શરૂઆત. તો આ સિરીઝમાં અમે 48 નિયમોની સફર કરીશું. પહેલો નિયમ, તમારા માલિક કરતાં વધારે ચમકો નહીં. બીજો નિયમ, મિત્રો પર ભરોસો ન કરો. દુશ્મનોનો ઉપયોગ કરવાનું શીખો. ત્રીજો નિયમ, તમારા ઈરાદા છુપાવીને રાખો. અને આવા જ 48 નિયમો, દરેક પહેલાં કરતાં વધુ રસપ્રદ, પહેલાં કરતાં વધુ તાકાતવર. અને જો તમે ખરેખર તાકાતને સમજવા માંગો છો, જો તમે તમારી જિંદગીમાં આગળ વધવા માંગો છો, તો તમારી જાતને બીજાથી ચાલાકીઓથી બચાવવા માંગો છો, તો આ સિરીઝ તમારા માટે છે. તો તૈયાર થઈ જાઓ આ સફર માટે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કે જેથી તમે કોઈ પણ નિયમ છૂટી ના જાય. ઘંટડીના નિશાનને દબાવો કે જેથી નોટિફિકેશન મળે. અને તમારા મગજને ખુલ્લું રાખો. અમુક વાતો અજીબ લાગી શકે છે, પરંતુ તે જ વાતો તમને સૌથી વધુ શીખવશે. આવતા વિડીયોમાં આપણે પહેલા નિયમથી શરૂઆત કરીશું. તમારા માલિક કરતાં વધારે ચમકો નહીં. આ નિયમ તમને શીખવશે કે તમારા માલિક, તમારા ગુરુ, તમારા વડીલો સાથે કેવી રીતે વર્તવું. આ એટલો જરૂરી નિયમ છે કે જો તમે માત્ર આ એક નિયમ પણ સમજી લીધો તો તમારી જિંદગીની પૂરી હાલત બદલાઈ જશે. તો મળીએ આવતા વિડીયોમાં. 48 લોસ ઓફ પાવરની આ સફર. યાદ રાખો કે જ્ઞાન જ તાકાત છે, અને આ સિરીઝ માટે તમને એ જ્ઞાન આપશે કે જે સ્કૂલ અને કોલેજમાં ક્યારેય નથી શીખવતા. જોતા રહો, શીખતા રહો અને તાકાતવર બનતા રહો.